સૌથી પહેલાં તો તમારે રીંગણનો ઓળો અથવા તો ભરથું બનાવવું છે તો તમારે માર્કેટમાંથી રીંગણના ઓળાના જે ભરથાના રીંગણ આવે છે એ લાવવાના છે અને આવી રીતે શેકી લેવાના છે. તેલ નથી લગાવવાનું, કાચું દૂધ પણ નથી લગાવવાનું. એમ નામ તમે આવી રીતે રીંગણને ગેસ પર શેકી લો, અથવા તો જો તમારી સગવડતા હોય કે તમે ભઠ્ઠે શેકી શકો છો એટલે કે ચૂલા પર તો પણ તમે શેકી શકો છો. અને શેકવા ન હોય તો તમે કુકરમાં આ રીંગણને સમારી અને વરાળી બાફી પણ શકો છો. ઓકે, 3 રીતે અલગ અલગ રીતે આપણે રીંગણનો ઓળો બનાવીશું. તો અહીંયા આપણે 2 રીંગણ પહેલેથી શેકી લીધા છે. હવે આપણે શેકીશું ત્રીજું રીંગણ. તો રીંગણ આ ત્રીજું છે મોટું છે અને પહેલાં બી નાના હતા એટલે આપણે આવી રીતે, અને મોટું રીંગણ છે અને સાથે આવી રીતે ડીકીયાના જે હોય એ આપણે કાઢી લેવાના છે અને ફેરવવા માટે આ ડીકીયાને રાખવાનું છે. અને હવે આપણે એક રીંગણને શેકી લઈશું. રીંગણને તમે જોઈ શકો છો શેકી લીધા છે, છાલ ઉતારી લીધી છે અને આવી રીતે મેશ કરી લેવાના. અને સાથે સાથે અહીંયા 500 ગ્રામ રીંગણ છે અને થોડું ટામેટાં, ડુંગળી, લસણ અને થોડું તેલ વધારે જોઈએ એટલે આપણે 7 ચમચી તેલ લેવાનું છે. 200 ગ્રામ લીલી ડુંગળી, 1 ચમચી લીલું લસણ લેવાનું. 200 ગ્રામ જેટલી ડુંગળી હોય લીલી ડુંગળી એટલા પ્રમાણમાં ટામેટાં લેવાના છે. અને સાથે 100 ગ્રામ સૂકી ડુંગળી લેવાની છે. અને એ સાથે જ આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ મેં 2 થી 3 ચમચી બનાવી છે. ખાસ કરીને આ જે રીંગણનો ઓળો છે એની અંદર જે તીખાશ હોય તો મજા આવે છે. હવે અહીંયા આપણે સરસ મજાનું આપણે સબ્જી બનાવી લઈશું. તો પહેલાં ચેક કરીશું પ્રોપર તેલ આવ્યું છે કે નહીં. યસ, તો સૌથી પહેલાં આપણે છે ને મરચાંને તળી લેવાના છે. જો રીંગણના ઓળાની સાથે આ છે વઢવાણી મરચાં, બિલકુલ તીખા નથી. એને આપણે પહેલાં તળી લઈએ. આવી રીતે મરચાંને આપણે પહેલાં તળી લેવાથી તળેલા મરચાં ખાવાની મજા આવે છે. એમાં એ શિયાળો હોય ત્યારે રીંગણના ઓળા સાથે આ તળેલા મરચાં આ બિલકુલ તીખા નથી હોતા. જે રાયતા મરચાં બનાવે છે એ છે. અમારે અહીંયા બહુ સરસ મળે છે સુરેન્દ્રનગરમાં વઢવાણી મરચાં. અને જો તમે વ્યવસ્થિત રીતે રાયતા મરચાં બનાવો તો ખાસા ટાઈમ સુધી સારા પણ રહે છે. તેલ આપણું થોડું ઠંડુ થઈ ગયું હશે એટલે થોડી વાર માટે તેલને તપવા દેવાનું છે. અહીંયા હવે આપણે રાઈ ઉમેરવાની છે. રાઈ તરત જ ફૂટવી જોઈએ એવી રીતે ઉમેરવાની. એ પછી આપણે જીરું ઉમેરી દેવાનું છે અને લસણ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. ગેસની આની હવે હું એકદમ સ્લો કરું છું. સાથે આપણે લીલું લસણ ઉમેરવાનું. લીલું લસણને તમારે ખાંડવાનું નહીં, એને તમે સમારો તો પણ બહુ સરસ લાગે છે ને સુગંધ બહુ સારી આવે છે. એ બાદ આપણે સૂકી છે ડુંગળી છે એ ઉમેરી દેવાની છે. જો રીંગણનો ઓળો તમારે વધારે ટેસ્ટી અને એકદમ આમ નેચરલ તીખાશવાળો ખાવો હોય તો લીલી ડુંગળીની સાથે સાથે થોડી સૂકી ડુંગળી ચોક્કસ ઉમેરવાની. પાણીનો ભાગ હોય ડુંગળીનો એ ખાસ બળવા દેવાનો એટલે આપણો ઓળો છે બહુ સરસ થાય. હવે આપણી પાસે જે લીલી ડુંગળી હોય એ ઉમેરી દે. જો લીલી ડુંગળી તમે જ્યારે પણ સમારવા બેસો ત્યારે સૌથી પહેલાં તમારે એને પાણીથી વોશ કરવાની, કારણ કે માટીવાળી હોય એના પાનમાં પણ માટી હોય. તો આટલી મહેનતથી તમે આ ભરથું બનાવતા હોય, ઓળો બનાવતા હોય અને પછી જો થોડી અમથી માટી આવે ને તો આપણો ખાવાનો જે ટેસ્ટ અને મૂડ છે ને બદલાઈ જતો હોય છે. આપણે પ્રોપર ટેસ્ટથી ખાઈ નથી શકતા. એટલે લીલું લસણ અને લીલી ડુંગળીને ખાસ ભરપૂર પાણીથી ધોવાની અને પછી જેને સૂકવી અને સમારવાની છે. હવે આપણે આ જે લીલી ડુંગળી હોય એને પણ આપણે જે પાણીનો ભાગ અંદર હોય બાળી દેવાનો. હવે અહીં આપણે ડુંગળીને એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે. જે પાણીનો ભાગ છે એ બળી જશે એટલે તેલ આપોઆપ છૂટું પડવા લાગે છે. તેલ એકદમ બળી જાય એ પછી જ આપણે ટામેટાં ઉમેરવાના છે.
ટામેટાં ઉમેરીને આપણે થોડું હલાવીશું. ભડથું રીંગણનો ઓળો આની વસ્તુ એટલે જે પણ શાકભાજી હોય એમાં રહેલું પાણીને બાળી દેવાનું. જો તમે કાચો ઓળો બનાવો તો ભઠ્ઠામાં તમારે ડુંગળી ટામેટાં બધું શેકીને બનાવવાનું હોય છે, અને આવી રીતે તમે તેલમાં બનાવતા હોય તો તમારે બધું તેલમાં પાણીનો ભાગ બાળી દેવાનો. એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને આ રીંગણના ઓળાની સ્પેશિયલ ખાસિયત એ છે કે આપણે બધું જ પાણી બાળી દઈએ છીએ. જો પાણી હોય તો વસ્તુ ખરાબ થાય. હવે અહીંયા તમારી વસ્તુ લાંબા ટાઈમ સુધી સારી રહે છે, એટલે કે તમે 2 દિવસ સુધી આ ઓળો આરામથી ખાઈ શકો છો. ટામેટાં ઉમેરી 1 મિનિટ સુધી હલાવી ટામેટામાં રહેલો પાણીનો ભાગ બાળી અને એ પછી મસાલા કરીશું. મસાલામાં આપણા ઘરમાં રહેલા મસાલા હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો આટલી વસ્તુ ઉમેરી દેવાની. ટેસ્ટ અકોર્ડિંગ તમારા સ્વાદ મુજબ તમારે ઉમેરી દેવાનું. જેટલું તીખું ખાતા હોય એ રીતે ઉમેરજો. મેં કાશ્મીરી મરચુંનો ઉપયોગ કર્યો છે. થોડું મરચું વધારે લીધું છે. તીખું ન હોય એટલે આપણે થોડું વધારે લઈએ છીએ, જેનાથી તીખાશ ઓછી અને કલર વધારે સરસ લાલ ચટક લાગે છે એટલા માટે. હવે આપણે આ બધા મસાલા ઉમેરી 1 મિનિટ સુધી આમ જ હલાવી લઈએ. હવે તમારા ઘરે જો કોઈને રીંગણનો ઓળો નથી ભાવતો તો તમે આ ગ્રેવી 1 વાટકો કાઢી લો. શાકની અવેજીમાં તમે આ ગ્રેવી ખાઈ શકો છો. મેશ કરેલા બધા રીંગણને આપણે ઉમેરી દેવાના છે અને હલાવી લઈશું. રીંગણ ઉમેર્યા પછી 3 મિનિટ સુધી મીડિયમ આંચે આપણે આ રીંગણને સેટ થવા દેવાના, જેના કારણે ગ્રેવી અને મસાલા રીંગણ સાથે સેટ થાય. તો હવે આ ઓળાની રેસીપી બનાવવા માટેની આ સૌથી બેસ્ટ રીત છે. રીંગણનો ઓળો જો તમારે વધારે ટેસ્ટી બનાવવો હોય તો ભરપૂર પ્રમાણમાં લસણ, ડુંગળી, એમાં સૂકું લસણ, લીલું લસણ, સૂકી ડુંગળી અને લીલી ડુંગળી આ 4 વસ્તુઓનો ઉપયોગ કરો તો તમારા ઓળામાં તીખાશ નેચરલી આવે છે. જે વસ્તુ શરદીમાં તમારા શરીરને રક્ષણ આપે છે, તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તમને બીમાર ઓછા પાડે છે. 3 મિનિટ સુધી આપણે મીડિયમ આંચે આમ જ રીંગણને સેટ થવા દેવાના, એટલે રીંગણનો પણ પાણીનો ભાગ બળી જશે. તો અહીંયા તેલ છૂટું પડી રહ્યું છે, તમે જોઈ શકો છો. આપણો રીંગણનો ઓળો એકદમ બનીને રેડી છે. ખરેખર કેવી લાગી રેસીપી?